જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। અંજાર શહેરને સ્વચ્છ રાખવામાં ઉણા ઉતરતા અંજાર નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ શાળાઓ પાસે પણ જામ્યા ગંદકીના થર। શાળા એ અમારી તીર્થભૂમિ જ્ઞાન ગંગા, જ્યાં વહે ઐતિહાસિક અંજાર શહેર જેસલ જાડેજાનું પવિત્ર ગામ કે જેના રહીશો લાખો રૂપિયા સફાઈ વેરો ભરે છે, છતાં પણ જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલાઓ જોવા મળે છે। શહેરની મધ્યમાં આવેલી શહેરની સૌથી મોટી શાળા બહાર પણ ગંદકીના ઢગ જામ્યા છે। જો શહેરના મુખ્ય રોડ રસ્તા પર ગંદકીના ઢગલા જોવા મળતા હોય તો શહેરની અંદર શેરીઓમાં શું હાલત હશે? એક જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ નગરપાલિકાની મિલીભગતથી શહેરોમાં ખુલ્લેઆમ પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાય છે, છતાં પણ નગરપાલિકા દ્વારા જોઈએ એવી કામગીરી કરવામાં ન આવતા શહેરમાં ગંદકીના ઢગલાઓ જોવા મળે છે। આવતા ટૂંક સમયમાં ચોમાસું આવશે અને ગંદકીના લીધે ગંભીર રોગચાળો ફેલાય તે પહેલાં અંજાર નગરપાલિકા દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે। ભરત ઠાકોર, કચ્છ।